નમસ્કાર. અતુલ્ય આઈએસ અને ગુજરાત કરિયર એકેડેમી તમારું સ્વાગત કરે છે. હું ડૉક્ટર અતુલ સર તમને આવકારું છું. આજે પ્રિલિમિનરી પોઈન્ટ ઓફ વ્યૂ કેટલીક અગત્યની ચર્ચાઓ કરી લઈએ મિત્રો. ઘણા સમયથી તમે સેશનની રાહ જોતા હતા. મારા કેટલાક એકદમ હેક્ટિક શેડ્યુલને કારણે તમને સમય નથી આપી શક્યો. ડીવાયએસઓ પ્રિલિમિનરી અને રેવન્યુ તલાટી પ્રિલિમિનરી માટે કેટલાક કન્સેપ્ચ્યુઅલ પોઈન્ટ્સ છે, કેટલાક જે અગત્યના કોન્ટેન્ટ્સ પ્રમાણેના મુદ્દાઓ છે તેની મારે વિગતવાર ચર્ચા કરવી છે, પણ સમયના અભાવે શક્ય બનતું નથી. તમે જાણો છો જેમ ખૂબ જ હેક્ટિક શેડ્યુલ વચ્ચે હું રહું છું, પણ આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે તમને ઇનફ સમય જો ફાળવી શકે મારા તરફથી તો હું ચોક્કસ એવો પ્રયત્ન કરીશ. કેટલાક વિદ્યાર્થી મિત્રોની એવી પણ ડિમાન્ડ છે, રજૂઆત છે કે અમને સ્માર્ટ બોર્ડ મળે સર તો ખૂબ સારું, સ્માર્ટ બોર્ડ ઉપર વર્ક થતું હોય, એમસીક્યુ સોલ્વ થતા હોય. સાથે એવું પણ કહેવામાં આવે છે કે મોડર્ન ટેકનિકથી જો ભણાવવામાં આવે, અધ્યયન કરાવવામાં આવે તો એ વધારે ઉપયોગી સાબિત થાય. કેટલાક મિત્રોને એવું સજેશન પણ આવ્યું છે, વોટ્સઅપ પર મેસેજ પણ આવે છે. મને ડિજિટલ વિંગ તરફથી આ બધી ઇન્સ્ટ્રક્શન્સ અને આ બધી સૂચનાઓથી માહિતગાર કરવામાં આવે છે, મને કહેવામાં આવે છે. અને તમને મેં એકવાર કહ્યું હશે, સ્પેસમાં કદાચ મેં ઉલ્લેખ કર્યો હતો બરાબર, તે પ્રમાણે તમારા જન્મ પહેલાં, તમારો જન્મ પણ નહીં થયો હોય, પૃથ્વી નામના અદ્ભુત ગ્રહ પર તમારું અવતરણ પણ નહીં થયું હોય, કદાચ ત્યારે મેં અવતરણ પણ નહીં થયું હોય ત્યારે મેં સિવિલ સર્વિસીસ યુપીએસસીની મેન્સ પાસ કરેલી. એટલે કે તે સમયનો મારો કહેવાનો અર્થ એ છે કે તે સમયનો એપ્રોચ અને અત્યારનું આ બંને અલગ અલગ આવે છે. તે સમયની મેથડ અને અત્યારની મોડર્ન આ બંને અલગ અલગ આવે છે. આ બંને વચ્ચેનો એક મોટો લાંબો ગેપ આવ્યો અને તમારી રજૂઆત હોય એ સ્વાભાવિક છે, કારણ કે હ્યુમન બિંગ્સનો એક નેચર છે. ડૉક્ટર સિગમોઇડ ફ્રોઇડે કહ્યું હતું તે પ્રમાણે કમ્પેરિઝન બટ નેચરલ છે કે તમે કમ્પેરિઝન કરો ત્યારે મન થાય તમને પણ એવું કે અતુલ્ય આઈએસમાં એકદમ જૂની ટેકનિકથી ભણતા હોઈએ, અમે જૂની ટેકનિકથી અધ્યયન કરતા હોઈએ તો મજા ન આવે. પણ માત્ર મજા માટે ભણતા પણ નથી આપણે અભ્યાસ કરીએ છીએ આપણે કેરિયર બનાવવા માટે, આપણી કારકિર્દી બનાવવા માટે. તમારે જો મેન્સમાં જવાનું છે, ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી પ્રિલિમ્સ આપ્યા પછી તમે ત્યાંથી માહિતગાર છો, તમને ખબર છે કે મેન્સ સંપૂર્ણપણે રાઇટિંગ ટાસ્ક પર છે. કેટલાક મેન્સ પરીક્ષા માટેના કેટલાક જે નિયમો હોય છે, કેટલાક જે પેરામીટર્સ છે, કેટલાક ક્રાઇટેરિયાસ છે, એમાં તમારે પાસ થવાનું છે, પસાર થવાનું છે. અને ખૂબ જ ગંભીરતાથી તમારા લેખન કૌશલ્યને તમારે આગળ વધારવાનું છે. તમે અત્યારે જે તૈયારી કરો છો પ્રિલિમિનરી પોઈન્ટ ઓફ વ્યૂ, એ તમારા મેન્સમાં કામમાં આવવાની જ છે, પણ મેન્સ માટે જો તૈયારી કરી હોય તો પ્રિલિમ માટે કામમાં આવી ગઈ હોય. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડો વેલી સિવિલાઇઝેશન લઈએ, કે જૈનિઝમ લઈએ, કે બૌદ્ધિઝમ લઈએ, કે પછી ભારતનું બંધારણ લઈએ, કે જિયોગ્રાફી લઈએ, કે પછી સામાન્ય મેથ્સ લઈએ, પ્રોફિટ લોસ કે પર્સન્ટેજ કે પ્રોબેબિલિટી. તો કોઈ પણ ક્ષેત્રમાં તમે જ્યારે એ કન્સેપ્ટને ક્લિયર કરવા પ્રયત્ન કરો છો ત્યારે સાથે તમારે મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જે પૂછાતું રહેલું હોય એ તમે જો ડેપમાં કર્યું હોય તો તમને આ ક્વેશ્ચન્સ આવડી શકે છે. તમે મૈત્રક વંશ વારંવાર વાંચો છો, તમે ડાયનેસ્ટી અલગ અલગ વાંચો છો. ડાયનેસ્ટી વાંચવી એ સારી વાત છે, ઇતિહાસ હિસ્ટ્રીનો સ્ટડી કરવો એ ખૂબ સારી વાત છે, અને હિસ્ટ્રી ડેપ્થમાં જવી એ તો ખૂબ જ સારી વાત છે. જૈનિઝમના બધા જ કન્સેપ્ટ તમે તૈયાર કરો, બૌદ્ધિઝમના બધા કન્સેપ્ટ તૈયાર કરો. તમે બૌદ્ધિઝમના 2 કન્સેપ્ટ બની ગયા, બૌદ્ધિઝમના 2 પાઠ પડ્યા, અલગ અલગ 2 પાઠ બૌદ્ધિઝમના પડ્યા. જૈનિઝમમાં શ્વેતાંબર અને દિગંબર આવ્યા. બૌદ્ધિઝમના 2 પાઠ પડ્યા પછી તમને એ પણ ખ્યાલ છે કે 1956ની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધિઝમનો એક 3જો પાઠ પણ આપ્યો, એ પણ તમને ખ્યાલ છે. તો એ પછી પણ એક કુલ 4 પોઈન્ટ્સ બને છે. તો બૌદ્ધિઝમની જ્યારે વાત આપણે કરીએ છીએ અને બીજી બધી વાતો કરતા હોય ત્યારે આપણને ઘણી બધી વસ્તુઓ મગજમાં આવતી હોય.
એ મારો કહેવાનો અર્થ એ છે કે તમારા અલગ અલગ ડિમેન્શન ઉપરથી અલગ અલગ ડિરેક્શન ઉપર જવાનો પ્રયાસ કરો. મિત્રો, આ જે સેશન તમને મળે છે એ બટ નેચરલ, મેં કહ્યું તો એમ એક ગાઈડન્સ સેશન છે, એક માર્ગદર્શક સેશન છે. તમને પૂરતો અભ્યાસ અહીંયા નથી કરાવી શકાતો. ઘણી બધી વાતો એવી છે, ઘણી બધી બાબતો એવી છે કે જેના કારણે હું એકદમ હેક્ટિક શેડ્યુલમાં હોવાને કારણે તમને પૂરતો સમય નથી આપી શકાતો. સાથે તમારી ઉદાસીનતાને પણ દૂર કરો. નસીબ તમારે તમારું બનાવવાનું છે. તમારી મહેનત અને પ્રચંડ પુરુષાર્થ, આ વાત હું વારંવાર કહું છું, અત્યારે કહું છું. અને પ્રચંડ પુરુષાર્થ અને મહેનત સિવાય બીજો કોઈ ઓપ્શન નથી હોતો. તમારી ગુજરાતી પણ તમારા અભ્યાસક્રમમાં છે, અંગ્રેજી પણ તમારા અભ્યાસક્રમમાં છે, વ્યાકરણ પણ તમારા અભ્યાસક્રમમાં છે. તમારે એ પણ તૈયાર કરવું પડે. ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે તલાટીની રેવન્યુ તલાટીની વાત કરીએ છીએ ત્યારે જે મારી સામે કન્ટેન્ટ છે એ પ્રમાણે ગુજરાતીમાં તમારે બધા જ રૂઢિપ્રયોગના અર્થ, કહેવતોના અર્થ, સમાસ, વિગ્રહ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ, લેખન સુધી, ભાષા સુધી, સંધિ, જોડો, આ બધું જ આવે છે. તમે કોન્સ્ટિટ્યુશનની વાત કરો છો, ભારતના બંધારણની, ત્યારે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પોઈન્ટ ઓફ વ્યૂ, ઓરિજિન, ડેવલપમેન્ટ, એ બધું જ આપણે તૈયાર કરવું પડે. અને એના કન્સેપ્ટ જ્યારે તૈયાર કરો ત્યારે સાથે બધા જ રેફરન્સીસને ચેક કરીને જ્યાં જ્યાં લિંકિંગ વાત હોય, એકબીજાને જોડતી હોય તેને જોડી દો. લિસન ટુ. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ રૂઢિપ્રયોગ તૈયાર કરો છો ગુજરાતી ભાષામાં, તો એ રૂઢિપ્રયોગ જ્યારે તૈયાર કરો છો ત્યારે તેનો સમાનાર્થી રૂઢિપ્રયોગ કયો છે અને સાથે તેનો વિરુદ્ધાર્થી રૂઢિપ્રયોગ કયો છે એ પણ તૈયાર કરો. અને તેનો વાક્યમાં ઉપયોગ કેમ થઈ શકે છે એ પણ તમારા જ્ઞાન માટે જુઓ. મારા શબ્દોને સમજતા પ્રયાસ કરો કે તમારા જ્ઞાન માટે પણ એ તપાસો. પણ કોઈ એક રૂઢિપ્રયોગનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એ રૂઢિપ્રયોગની સાથે કનેક્ટેડ લિંકિંગ બીજા સમાનાર્થી રૂઢિપ્રયોગ કયા કયા છે અને સાથે તેના વિરુદ્ધાર્થી રૂઢિપ્રયોગ કયા કયા છે અને વિરુદ્ધાર્થી રૂઢિપ્રયોગના સમાનાર્થી કયા કયા છે. મારી વાત સમજાય છે? તો એ પણ તમારો પ્રયાસ હોવો જ જોઈએ અને કરજો. એ કરજો. લેખન સુધી અને ભાષા સુધીમાં પણ આ જ વાત લાગુ પડે. તમને આ ઉપયોગી થશે મેન્સમાં. તમે જ્યારે મેન્સ આપશો ત્યારે બધી વાતો ખૂબ જ ઉપયોગી બનશે. એટલે અત્યારે જે તમે પ્રયત્ન કરો છો એ પ્રયત્નને હું બિરદાવું છું અને હું માનું છું કે તમે ખૂબ સારી મહેનત કરો છો, ખૂબ સારું વર્ક કરો છો, ખૂબ સારો પ્રયાસ કરો છો. તમારો અભિગમ પોઝિટિવ રાખો, સતત હકારાત્મક બનો. તમારી આસપાસ ક્યાંય પણ નેગેટિવ એનર્જીને સ્થાન ન આપો. જે પણ નેગેટિવ એનર્જી તમારી આસપાસ આવતી હોય તેને દૂર કરો. હંમેશા ઓપ્ટિમિસ્ટિક અને પોઝિટિવ બનો. દુનિયામાં બનતી બધી જ ઘટનાઓને સકારાત્મક દ્રષ્ટિકોણથી નિહાળો. યાદસ્ય યસ્ય ભાવના સિદ્ધિર્ભવતિ તાદૃશી. આઈ રિપીટ માય સેન્સ અગેન. યાદસ્ય યસ્ય ભાવના સિદ્ધિર્ભવતિ તાદૃશી. તમારો દ્રષ્ટિકોણ બદલાવો. તમને આવશ્યક લાગતો હોય તો દ્રષ્ટિકોણ બદલાવો, એપ્રોચ બદલાવો, સ્ટડી મેથડ બદલાવો. અને હું તો કહું છું કે જ્ઞાનની ચકાસણી કરો. તમારા ખુદના જ્ઞાનની ચકાસણી કરો. ટેસ્ટ સિરીઝની મદદથી, અલગ અલગ સવાલો સોલ્વ કરવાથી, અલગ અલગ એમસીક્યુઝ તરફ નજર નાખવાથી, કરંટ અફેર જોવાથી, વર્તમાન પ્રવાહોને જરા જોઈ લો. તમે લિંક થાઓ બધા સાથે. તમે જેટલા લિંક થશો તમે નસીબદાર છો મિત્રો કે તમારી પાસે ખૂબ જ રિસોર્સિસ છે. મેં જ્યારે યુપીએસસીની પરીક્ષા પાસ કરી, મેં જ્યારે સિવિલ સર્વિસીસ આઈએસની મેન્સ પાસ કરી ત્યારે અમારો મોટો પ્રોબ્લેમ એ હતો મારી પાસે કે અમારી પાસે રિસોર્સિસ નહોતા. અમારી પાસે કોઈ રિસોર્સિસ જ નહોતા. there was scarcity of resources. અત્યારે you have plenty of resources. તમારી પાસે અસંખ્ય વિકલ્પો છે, અસંખ્ય સંસાધનો છે. તમે બધાનો ઉપયોગ કરી શકો છો. બધામાંથી ધારો એનો ઉપયોગ કરી શકો છો. તમારી અનુકૂળતા મુજબ, તમારી ઈચ્છા મુજબ, તમારા પ્લાન મુજબ. અને સાથે તમે આગળનું વિચારીને, ભવિષ્યનું વિચારીને તમે સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરી શકો છો. તમે જાણો છો મિત્રો કે મોટાભાગની સભ્યતા અને સંસ્કૃતિઓનો વિકાસ નદી કિનારે થયો. નદી કિનારે એટલા માટે થયો કે આપણે નદીને લોકમાતા કહીએ છીએ. નદી આપણને બધું જ આપે છે. તો એક અખૂટ સંસાધન છે નદી. અખૂટ સંસાધન છે. મારા શબ્દોને સમજો. તો આ અખૂટ સંસાધનનો ઉપયોગ કેમ કરવો એ માનવ જાતે શીખી લીધું. અને માનવ સભ્યતાઓ, માનવ સંસ્કૃતિઓ નદી કિનારે વિકસિત બની. તો એ જ પ્રમાણે
તમારે તમારી પાસે સંખ્યાબંધ વિકલ્પો છે. તમારી પાસે સંસાધનોની ખામી નથી. યુ પ્લેન્ટી ઓફ રિસોર્સિસ, ખૂબ જ રિસોર્સિસ છે. આ રિસોર્સિસનો યોગ્ય ઉપયોગ કરો, આ રિસોર્સિસને કામે લગાડો. સ્ક્રીનિંગ ટાઈમ ઓછો કરો, સોશિયલાઇઝેશનમાંથી થોડા બહાર આવો. જે સમય તમારી પાસે છે, સોશિયલાઇઝેશનમાંથી બહાર આવવાનો અર્થ એવો થયો કે તમે ઓલરેડી સોશિયલાઇઝ થઈ ચૂક્યા છો. હવે તમારે થોડો સમય સોસાયટી, ફેમિલી, એન્વાયરમેન્ટલ ટ્રિગરિંગ આ બધાથી દૂર રહેવું પડશે. તમારે બધાનો ત્યાગ કરવો પડશે. થોડો સમય ત્યાગ કરીને ઘણું બધું મળી શકે એમ છે. સો બી ઓપ્ટિમિસ્ટિક, બી પોઝિટિવ. તમને એક પોઈન્ટ છે એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ, એ અનેક મિત્રોએ રજૂઆત કરી છે. મને ડિજિટલ વિંગ તરફથી સૂચના મને મળે છે, તમારી સૂચનાઓ મને મળે છે. મને કહેવામાં આવે છે કે સર, વિદ્યાર્થીઓની ડિમાન્ડ આ પ્રકારે છે. હું પણ એ સ્વીકારું છું તમારી વાતને, મને ખબર છે. અને હું વારંવાર કહું છું કે ચેન્જીસ આવશે. ચેન્જીસ માત્ર જુનાગઢ હેડક્વાર્ટર પૂરતા સીમિત ન રહેતા, ગુજરાતના અન્ય સંભવિત કેન્દ્રો જે બનાવ્યા છે, મારા મનમાં ચાલે છે કે જ્યાં અતુલ્ય આઈએએસ અને ગુજરાત ક્રેડિટ એકેડમી પહોંચવાની છે, ત્યાં પણ શક્ય બનશે. પણ મને ખબર છે કે તમારી માટે જે તક આવી છે, તકને તમારે જવા દેવી નથી, ઝડપી લેવી છે. મને પણ ખબર છે કે તમારા મગજમાં ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીનું એક સપનું આકાર લઈ રહ્યું છે. મને પણ ખબર છે કે તમે ડીવાયએસઓ થવા માગો છો. મને એ પણ ખબર છે કે તમે રેવન્યુ તલાટી થવા માગો છો. મને બધી વાતની ખબર છે. હું આ કોઈ વાતથી અજાણ નથી. હું એ પણ જાણું છું કે અત્યારની સિસ્ટમ અતુલ્ય આઈએએસ કે ગુજરાત ક્રેડિટ એકેડમીની કદાચ તમને મેચ ન બેસતી હોય, બંધ નહીં બેસતી હોય, હું સમજુ છું. પણ મેં તમને એ પણ કહ્યું હશે કે આ માત્ર માર્ગદર્શક સેશન્સ અમે આપીએ છીએ. અત્યારે હું તમને અત્યારે જે સેશન્સ આપું છું એ માર્ગદર્શક સેશન્સ છે. અને આ માર્ગદર્શક સેશન્સમાં તમને ક્યાંક મુશ્કેલી આવે છે, તમને ક્યાંક પ્રોબ્લેમ્સ આવે છે, તમને ક્યાંક સમજાતો નથી, તમે વાંચેલા રેફરન્સીસ, તમે ક્યાંક જોડાયેલા છો. મોટાભાગના વિદ્યાર્થીઓ કોઈને કોઈ કોચિંગ ક્લાસીસ સાથે જોડાયેલા હશે. તમે ત્યાંનો અભ્યાસ કર્યો હશે, તમને મળતી પદ્ધતિનો અભ્યાસ કર્યો હશે, તમે અતુલ્ય આઈએએસનો અભ્યાસ કર્યો હશે, તમે મારો અભ્યાસ પણ કર્યો હશે. જ્ઞાનની ચકાસણી કરવી, ખુદના જ્ઞાનની અને સામેના વ્યક્તિના જ્ઞાનની ચકાસણી કરવી એ મનુષ્યત્વનું લક્ષણ છે. એટલે તમે એકદમ તર્કબદ્ધ સમજણ શક્તિથી, તર્ક શક્તિથી, બૌદ્ધિક શક્તિથી, વિચાર શક્તિથી આગળ વધો. તમે મર્યાદાઓ પણ સમજો છો, ફાયદાઓ પણ સમજો છો, ગેરફાયદાઓ પણ સમજો છો. અતુલ્ય આઈએએસ ક્યારેય તમને એમ નહીં કહે, હું ફરીથી કહું છું, અતુલ્ય આઈએએસ તમને ક્યારેય એમ પણ નહીં કહે કે તમે આ જગ્યાએ ન જોડાઓ. પણ અતુલ્ય આઈએએસ એમ ચોક્કસ તમને કહેશે, ગુજરાત ક્રેડિટ એકેડમી ચોક્કસ તમને કહેશે કે તમને અહીંથી શ્રેષ્ઠતમ પ્રશિક્ષણ એવું મળશે કે તમારે બીજે કંઈ જોડાવાની જરૂર જ નહીં રહે. તમારે બીજી કોઈ જગ્યાએ જોડાવાની જરૂર નહીં રહે. પણ મહેનત તમારે કરવાની છે, પ્રચંડ પુરુષાર્થ તમારે કરવાનો છે. તમારો પ્રચંડ પુરુષાર્થ, તમારી મહેનત અલ્ટિમેટલી ધ એન્ડ ઓફ ધ ડે કામમાં આવશે. તો એ સતત ચાલુ રાખો મિત્રો. પોઈન્ટ વાઇઝ તમને સમજાવવાની પણ શરૂઆત કરવા માગું છું. સમય ખૂબ ઓછો છે, મને ખબર છે, રેવન્યુ તલાટી અને ડીવાયએસઓ બંને માટે. પણ એ મર્યાદિત સમયમાં આપણે ઘણું બધું કરવાનો પ્રયત્ન કરીશું. ફરીથી મળે છે મિત્રો. ધન્યવાદ.